મારા વાલા સ્નેહીજનો, સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ. આજે રવિવાર, ભાદરવા સુદ 12, વામન જયંતિ, વામન દ્વાદશી, વામન જયંતિની વામન દ્વાદશી. કાલે જેને 11 કરી હોય એને આજે પારણા કરી લેવા. સવારે 6:30 થી 11:45 સુધીમાં પારણું કરી લેવું. 11:45 પછી ન વળ્યો, પછી તમારે ફરજિયાત એકટાણું કરવું પડે. માટે વહેલાસર જમી લેજો કાંઈક ને કાંઈક. એક રોટલી ઉતારીને ખાઈ લેવી, છેવટે એક પરોઠું ઉતારીને ખાઈ લેવું, સેવ મમરા ખાઈ લેવા. આજની રાશિ છે મકર, નામના અક્ષર છે ખ ને જ. એ વહેલી સવારે, સોમવારે વહેલી સવારે 5:45 વાગ્યા સુધી રહેશે. પછી સોમવારે 5:45 વાગે કુંભ રાશિ થશે, જેના નામના અક્ષર છે ગ, સ અને સ. આજે ભુવનેશ્વરી માતા જયંતિ છે. આજે આપણે સીધો ભરવો જોઈએ, કોઈ બ્રાહ્મણને દાનમાં આપવો જોઈએ, અને તો જ 11 પુણ્ય વધે. પછી તુલસીજીને પાણી રેડી દેવું, પુણ્ય જેને અર્પણ કરવું એને કરી દેવું. બાકી તો મોટે ભાગે કૃષ્ણ અર્પણ જ કરવાનું હોય. હા, બાકી કોઈને પિતૃને કે કોઈની પાછળ દીધી હોય, કોઈ ગુજરી ગયા હોય ને, તો એમને અર્પણ કરવાનું હોય. પણ છેવટે બધું કૃષ્ણાર્પણ જ કરવાનું હોય. ગમે તેને તમે ભરતા હો, ગમે તેને માનતા હો, આખી કૃષ્ણના જ પક્ષમાં બધું જાય છે. માટે કૃષ્ણને અર્પણ કરું. આજનો મંત્ર છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કૃષ્ણ ભગવાનનો મંત્ર છે, તે ભાગવતજીનો મંત્ર છે. આ બોલવાથી સર્વે પિતૃઓને શાંતિ થાય છે, મુક્તિ થાય છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો. હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું, તેમજ કર્મકાંડ કરું છું. કોઈને કામકાજ